હેલો મિત્રો, આજે આપણે ભણીશું લિક્વિડ એક્સટ્રેક્શનમાં મટીરિયલ બેલેન્સ ફોર સિંગલ સ્ટેજ. આ આપણને કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 માસ ટ્રાન્સફરમાં જોવા મળે છે. તો ટોપિકનું નામ છે મટીરિયલ બેલેન્સ ફોર સિંગલ સ્ટેજ. તો આ આકૃતિ પ્રમાણે જોઈએ તો ફીડ આ સ્ટેજ 1માં નાખવામાં આવે છે તો ત્યારે X1 R1 અને આ આકૃતિ આપણે જોઈ લેવાનું. પછી ત્યારબાદ ટોટલ મટીરિયલ બેલેન્સ F પ્લસ S1 તેને ઇઝ ઇક્વલ ટુ સ્ટેજ 1 છે તેને આપણે M1 કહી દઈશું અને તેને બરાબર E1 પ્લસ R1 તેને M1 એ ફીડ અને સોલ્વન્ટનું મિશ્રણ બિંદુ છે. તેથી ઇક્વેશન 1 પરથી આને આપણે ઇક્વેશન 1 આપી દેવું અને આની પરથી આપણે F ઇન્ટુ XF એને વત્તા S1 ઇન્ટુ YS અને તેને ઇઝ ઇક્વલ ટુ M1 તેમને તેમ પણ એને ગુણ્યા આ આપણે આખું છે તેને XM કહી દેશું અને આ આખા સમીકરણને આપણે સમીકરણ 2 કહી દેશું. તો ઇક્વેશન 1 અને 2નો સરખાવતા તો F ઇન્ટુ XF વત્તા S1 ઇન્ટુ YS ઇઝ ઇક્વલ ટુ M1 છે તો આપણે જોયું હતું કે M1 ઇઝ ઇક્વલ ટુ આપણે F પ્લસ S1 મૂકી શકાય છે એટલે F પ્લસ S1 ઇન્ટુ XM. તો આને આપણે સમીકરણ 3 દર્શાવી દેશું. ત્યારબાદ મિત્રો આપણે જે આ સમીકરણ 3 છે ત્યાર પછી F ઇન્ટુ XF પ્લસ S1 ઇન્ટુ YS અને F આને આપણે ગુણાકાર કરશું F ઇન્ટુ XM એને પ્લસ S1 ઇન્ટુ XM આને આપણે ઇક્વેશન 4 આપી દેશું. ત્યારબાદ આપણે S1 ને કોમન કાઢતા YS માઇનસ XM કાઉન્ટ્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ F ને આપણે કોમન કાઢતા XM માઇનસ XF આને આપણે સમીકરણ 5 આપી દઈશું. ત્યારબાદ S1 એને અપોન F1 અને ત્યારબાદ આપણે આ વેલ્યુ અહીં ઇનપુટ કરી નાખશું. તેથી ઇક્વેશન 6 પરથી કેટલા પ્રમાણમાં આપણે સોલ્વન્ટનો ઉપયોગ કરી શકાય તે આપણે જાણવા મળી શકે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જોડાયા રહેજો. ધન્યવાદ.